ધોરણ 11 કાવ્ય નંબર 1 નાવિક વળતો બોલ્યો. કવિ છે ભાલણ. સાહિત્ય પ્રકાર છે પદ. સૌ પહેલાં કવિ પરિચય જોઈશું. ભાલણનો સમય 15મી સદી ઉત્તરાર્ધથી 16મી સદી પૂર્વાર્ધ ગણાય છે. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા. અટક ત્રવાડી હતી. એમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. કવિ ભાલણનું અન્ય નામ હતું પુરુષોત્તમ. જ્ઞાતિએ તેઓ મોઢ બ્રાહ્મણ હતા. અટક તેમની ત્રવાડી હતી. એમનું વતન હતું પાટણ. ગુજરાતી સિવાય સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન પણ તે ધરાવતા હતા. દશમ સ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. હવે દશમ સ્કંધમાં જે વ્રજ ભાષાના પદ મળે છે એ કવિએ ભાલણે પોતે જ રચ્યા હોય એવું લાગે છે. ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે ઓળખાવનાર ભાલણ છે. એમણે ગુજરાતી કવિતામાં જે આખ્યાન આપ્યા છે, એટલે કે ગુજરાતી પદ્ય સાહિત્યમાં આખ્યાન જે છે એ આખ્યાનમાં એમણે એક સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે. એટલે પહેલાં કોઈ આખ્યાનો મળતા હતા તો આખ્યાનોમાં આમ જોઈએ તો ક્યારેક આખ્યાનની અંદર કડવું એટલે કે પછી એની અંદર 1, 2, 3 એવા ક્રમ આપવામાં આવેલા હોય છે. આ સિવાય તો અંદર બીજું કથાનક હોય કે એનું બીજું શીર્ષક આપવામાં આવ્યું હોય છે. તો આજે આખ્યાનનો સ્થિર પાયો નાખવાનું કાર્ય અને આખ્યાનમાં જે ફેરફાર છે એ ભાલણ પાસેથી મળે છે અને તેથી તે આખ્યાનના પિતા તરીકે પણ ઓળખાય છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદકવિ અને અનુવાદ તરીકે જાણીતા છે. પૌરાણિક આખ્યાનો જે છે એમાં જે મૂળ કથા હોય છે, કોઈ કથા એમણે લીધી હોય આખ્યાનમાં તો એ કથામાં એ કોઈ ફેરફાર કરતા નથી. કથા છે એ મૂળ કથાને એટલું મહત્ત્વ આપે છે. તે મુખ્યત્વે આખ્યાન કવિ છે, પદકવિ છે અને એક અનુવાદક તરીકે ગુજરાતી ભાષાના અનુવાદક તરીકે પણ જાણીતા છે. હવે આવા જે આખ્યાનો છે એ એમની પાસેથી કયા કયા મળે છે તો છે નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવાખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો એમની પાસેથી મળે છે. તેમની કૃતિઓ જોઈએ તો તેમની યશોદાય કૃતિ કાદંબરી તેમજ દસમ સ્કંધ અને રામબાલ ચરિત્ર સવિશેષ ધ્યાન પાત્ર છે. એમની પાસેથી જે કૃતિઓ મળે છે, જે મહત્ત્વની કૃતિઓ મળે છે, જે એમની પ્રભાવશાળી કૃતિઓ મળે છે, એવી કૃતિઓના નામ છે કાદંબરી, દશમ સ્કંધ અને રામબાલ ચરિત. તો આ ખૂબ જ ધ્યાનપાત્ર એવી એમની કૃતિઓ છે. હવે આપણે આપણા આ કાવ્યની વાત કરીએ તો આ કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ છે. એનો શીર્ષક જોઈએ તો નાવિક વળતો બોલ્યો. અહીંયા એક નાવિકની વાત કરવામાં આવી છે. નાવિક એક જવાબ આપે છે, નાવિક બોલે છે એની વાત છે. હવે આ જે કથાનક છે એ કાવ્યના કેન્દ્રમાં આમ જોઈએ તો ખૂબ જાણીતી વાત છે. તમે સૌ કોઈ આ પ્રસંગથી પરિચિત હશો જ. ક્યાંક ને ક્યાંક તમે આ વસ્તુ સાંભળેલી હશે જ. કેમ કે અહીંયા વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ મૂકવામાં આવેલો છે. કેવટ એટલે અહીંયા શું તો કે નાવિક. નાવિક કોને કહેવાય તો કે જે નાવને ચલાવે એને નાવિક કહેવાય. હવે નાવ એટલે હોડી. હોડીને ચલાવનાર એને નાવિક એવો શબ્દ અહીંયા વાપર્યો છે. પ્રસંગ કંઈક એવો છે કે અયોધ્યાથી ભગવાન રામ છે એને વનવાસ જવા માટે એ નીકળ્યા છે અને રામને નદી ઓળંગવા માટે હોડીની જરૂર પડે છે. રામ છે એ
વનવાસ જવા માટે નીકળ્યા છે અને ત્યારે એમને નદી પાર કરવા માટે હોડીની જરૂર છે. લક્ષ્મણ અને સીતાને નાવમાં બેસાડવા માટે તો નાવિક તૈયાર છે. નાવિક છે, નાવને ચલાવનારો, હોડીને ચલાવનારો નાવિક છે. એ લક્ષ્મણ અને સીતા જે રામની સાથે છે એમને હોડી પર બેસાડવા તૈયાર છે, પણ રામને એ પોતાની નાવમાં બેસાડવા તૈયાર નથી. કેમ નથી? એ રામને પોતાની નાવમાં બેસાડવા માટે ના કહે છે. તો નાવિક એની વાત પણ આગળ કરે છે. નાવિક કહે છે કે એણે સાંભળ્યું છે કે શ્રી રામના ચરણરજ એક પથ્થર પર પડ્યા, તો એ પથ્થરમાં એટલે કે એ પથ્થરથી જે ઋષિના શાપથી એક અહલ્યા નામની સ્ત્રી પથ્થર બની ગઈ હતી, એ પથ્થર છે એ પથ્થરમાંથી એ સ્ત્રી બની ગઈ હતી, જીવિત સ્ત્રી બની ગઈ હતી. તો કે હવે જો રામની ચરણરજ છે એ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય, તો આવો એના મનમાં વિચાર છે. અહલ્યા છે એને ઋષિના શાપથી એ પથ્થર બની ગઈ હતી અને રામની ચરણરજ એટલે ચરણની ધૂળ, રામની ચરણની જે ધૂળ છે એ પથ્થરને અડે છે, પથ્થરને સ્પર્શ કરે છે, તો એ જીવિત સ્ત્રી બની ગઈ છે. તો કદાચ રામની ચરણરજ હોડીને અડે તો હોડી પણ સ્ત્રી બની જાય, તો આવી ભોળી એક સમજ નાવિક મૂકે છે. હવે અહીંયા એને મૂંઝવે છે, એટલે તો કે એને કઈ વસ્તુ વધારે મૂંઝવે છે, કેમ એ આવું કહે છે? તો નાવિક કહે છે કે એના ઘેર એક સ્ત્રી તો છે જ. હવે ભગવાનના ચરણ સ્પર્શથી જો એ હોડી પણ સ્ત્રી થઈ જાય તો બીજી સ્ત્રીનું ભરણ પોષણ એ કેવી રીતે કરે? એટલે તો કે બીજી સ્ત્રી છે એનું ભરણ પોષણ એ કેવી રીતે કરે? બે ઘરમાં સ્ત્રી થાય, ભરણ પોષણ એટલે ગુજરાન એ બે સ્ત્રીઓનું ક્યાંથી કરે? તો એ કહે છે કે એની આજીવિકાનું, એની કમાવાનું એકમાત્ર સાધન હોડી જ છે. જો એ હોડી છે એ છીનવાઈ જાય તો એ શું કરે? આવું એક વાત છે એ કેવટ એટલે કે નાવિક મૂકે છે. આ સાંભળી અને ગુરુ વિશ્વામિત્ર, જે ભગવાન રામના ગુરુજી છે, વિશ્વામિત્ર છે એ નાવિકની આ મૂંઝવણ દૂર કરવા માટે એક વચ્ચેનો માર્ગ કાઢે છે. તે શું કહે છે? તો કે નાવિકને કહે છે કે ગંગાજળથી રામના પગ ધોવા. રામના પગ છે એ ગંગાજળથી તમે ધોવો. કેમ? તો કે તમારા મનમાં એવી શંકા છે કે રામના ચરણ રજના સ્પર્શથી જો તમારી હોડી સ્ત્રી બની જશે તો તમે રામના પગ ગંગાજળથી ધોવો, જેથી રજ છે, ધૂળ છે પગની એ ધોવાઈ જાય અને ભગવાનના ચરણ છે એ સ્વચ્છ થઈ જાય અને હોડી છે એ સ્ત્રી બનતા બચી જાય, હોડી છે એ સ્ત્રી ના બને. તો અહીંયા આ ભોળો કેવટ, ભોળો નાવિક આમ જોઈએ તો એ આવી વાતો કેમ કરે છે? તો કે એને ભગવાન રામના પગ ધોવા છે, એ ભગવાનના પગ ધોવા માટે ઈચ્છે જ છે. તો આ નાવિક છે એ રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે, એક આનંદ પ્રાપ્ત કરે છે. હવે અહીંયા નાવિક જે મૂંઝાય છે એમાં એનું ભોળ પણ જોવા મળે છે. સાથે સાથે પરોક્ષ રીતે એ એવું જ વિચારે છે, એનો વિચાર એ જ છે કે શ્રીરામના ચરણ ધોવા માટે માત્ર એ આવી વાત કરે છે. એટલે પરોક્ષ રીતે, આડકતરી રીતે, મુખ્ય રીતે તો એ જ ઈચ્છે છે કે શ્રી રામના ચરણ પોતે ધોવે અને એમાં એની હોશિયારી દેખાઈ આવે છે. સાથે સાથે તો કે મધ્યસ્થી વિશ્વામિત્ર ગુરુ છે, જે રામના ગુરુ છે, એ વચ્ચેથી મધ્યસ્થી બની અને વચ્ચેથી એવો માર્ગ કાઢે છે કે જે માર્ગથી એ નાવિકની મુશ્કેલી હલ થાય. તો અહીંયા અંતમાં જે ભગવાન છે શ્રીરામ એ હસી અને આખ્યાન ખંડને ઘણું બધું રસપ્રદ બનાવે છે, કેમ કે અહીંયા ભગવાન પણ કાંઈક ને કાંઈક સમજી જ ગયા હશે કે નાવિકની ઈચ્છા શું હશે. તો અહીંયા સૌના શરણરૂપ
સૌને શરણ આપવાવાળા એવા શ્રી રામ છે એ નીચે બેસી અને નાવિક છે એ ગંગાજળથી એના પગ ધોવે છે. તો અહીંયા આ એક આખ્યાન ખંડ છે એને ખૂબ જ સરસ રસપ્રદ આ વાત છે એ બનાવે છે. તો ખૂબ જ સરસ આ પદ છે અને આ પદમાં એક રામાયણનો એક પ્રસંગ છે એ મૂકવામાં આવ્યો છે. હવે આપણે એની પંક્તિની વાત કરીશું, આપણા કાવ્યની વાત કરીશું. નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, સાત સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. નાવિક વળતો બોલ્યો. નાવિક એટલે નાવને ચલાવવાવાળો, વળતો એટલે સામો, બોલ્યો એટલે બોલ્યો. સાંભળો મારા સ્વામ, સ્વામ એટલે સ્વામી. નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, સ્વામ એટલે સ્વામી. હવે અહીંયા ભગવાન રામ, લક્ષ્મણજી અને સીતાજી એમના ગુરુ વિશ્વામિત્ર સાથે નાવિક પાસે જાય છે. શું કામ નાવિક પાસે જાય છે? તો કે એને નદી પાર કરવી છે એટલા માટે એ નાવમાં બેસી અને નદી પાર કરવા માટે, ગંગા નદી પાર કરવા માટે નાવિકને કહે છે. ત્યારે નાવિક એ વળતો જવાબ, સામો જવાબ આપે છે. નાવિક કહે છે કે મારા સ્વામ, સ્વામ એટલે સ્વામી, હે મારા સ્વામી, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. સાથ સહુ કે એટલે તો કે બધાને, તમારી સાથેના જેટલા લોકો છે એ બધાને, સહુને, નાવે બેસો એટલે નાવમાં બેસાડીશ, નહીં બેસારું રામ એટલે રામને હું નહીં બેસારું. કહે છે, બંને લાઈન સાથે જોઈએ. નાવિક સામો જવાબ આપીને કહે છે, સાંભળો મારા સ્વામી, હું તમારી સાથેના દરેક લોકોને નાવમાં બેસાડીશ, પણ હું શ્રી રામને મારી નાવમાં બેસાડીશ નહીં. શ્રી રામ, સીતા, લક્ષ્મણ, ગુરુ વિશ્વામિત્રની સાથે નાવિક પાસે જાય છે. નાવમાં બેસાડીને ગંગા નદી પાર કરવી છે. એવા સમયે નાવિક વળતો જવાબ આપે છે કે મારા સ્વામી સાંભળો, હું તમારી સાથે જેટલા લોકો છે એ દરેકને મારી નાવમાં બેસાડીશ, નહીં બેસારું રામ એટલે કે રામને, શ્રી રામને હું મારી નાવમાં નહીં બેસાડું. વાર્તા મેં સાંભળી છે ચરણે રથી અપાર, અહલ્યા તો થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. વાર્તા મેં સાંભળી છે. વાર્તા એટલે અહીંયા કથા. મેં કથા સાંભળી છે ચરણેરથી અપાર. ચરણેર એટલે તો કે પગની ધૂળ, ચરણની રજ. ચરણેર એટલે પગની ધૂળ અથવા તો ચરણ રજ. આગળ કીધું કે વાર્તા મેં સાંભળી છે, મેં એક કથા સાંભળી છે. ચરણે રણની અપાર એટલે કે ભગવાનના ચરણ રજની, ભગવાનના પગની ધૂળની ચરણ રજનો મહિમા અપાર છે. અહલ્યા તો થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. અહલ્યા એટલે તો કે અહલ્યા નામની એક સ્ત્રી. પાષાણ શબ્દનો અર્થ અહીંયા છે પથ્થર. ફીટી નાર, ફીટવું એટલે અહીંયા મટવું, અને નાર, નાર એટલે કે સ્ત્રી. અહલ્યા નામની એક સ્ત્રી હતી. હમણાં વાત કરી હતી એમ કે ઋષિના શાપથી અહલ્યા છે એ પથ્થર બની ગઈ હતી, પણ ભગવાન રામના ચરણ રજના સ્પર્શથી એ પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ હતી. તો અહીંયા નાવિક એની વાત કરે છે કે મેં એક વાર્તા સાંભળી છે, એક કથા સાંભળી છે કે શ્રી રામનો જે ચરણ રજ છે એની મહિમા તો બહુ મોટો છે. શું વાત કીધી? તો કે અહલ્યા તો થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર.
અહલ્યા નામની એક સ્ત્રી છે, એ શ્રીરામના ચરણરજના સ્પર્શથી પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ હતી. અહલ્યા તા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. પાષાણ ફીટીનાર એટલે અહીંયા પથ્થરમાંથી બની ગઈ અહલ્યા નામની સ્ત્રી છે, એ પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ હતી. પહેલી પંક્તિ ને બીજી પંક્તિ બંને પંક્તિમાં શું વાત કરી છે? તો નાવિક છે એ વળતો જવાબ આપે છે કે સાંભળો મારા સ્વામી, તમારી સાથે જે કંઈ પણ છે એટલે કે તમારી સાથેના જેટલા લોકો છે એ બધાને હું મારી નાવમાં બેસાડીશ, માત્ર હું શ્રીરામને મારી નાવમાં નહીં બેસાડું. મેં એક કથા સાંભળી છે કે શ્રીરામ છે એના ચરણનો મહિમા અપાર છે. અહલ્યા નામની એક સ્ત્રી એ ભગવાન રામના ચરણના રજના સ્પર્શથી એ પથ્થરમાંથી સ્ત્રી થઈ ગઈ હતી. આજીવિકા મારી એહે છે, જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. આજીવિકા મારી એહે છે. આજીવિકા એટલે તો કે રોજનું જે ગુજરાન હોય, રોજનું જે ભરણ પોષણ હોય એ. મારી એટલે પોતાની. એહે એટલે એ જ. જુઓ મન વિવેક. મન વિવેક એટલે મનનું મનમાં વિવેકપૂર્ણ વિચારવું. આજીવિકા મારી એહે છે. આજીવિકા મારી આજીવિકા માત્ર એક જ છે, આ નાવ. આ જે હોડી છે, આ જે નાવ છે એ જ મારી આજીવિકાનું સાધન છે. મારી આજીવિકા, મારું ભરણ પોષણનું સાધન શું છે? આ માત્ર એક હોડી જ છે. જુઓ મન વિવેક. તમે વિવેકપૂર્વક વિચાર કરો. સ્ત્રી થતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. તમે વિચારો. કાષ્ઠ પાષાણ એક. કાષ્ઠ એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર. એટલે શું કહે છે કે તમે વિવેકપૂર્વક વિચાર કરો કે કાષ્ઠ એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર. લાકડું અને પથ્થર એક જ છે. સ્ત્રી થાતા વાર ન લાગે, એને સ્ત્રી થાતા વાર નહીં લાગે. જો કઈ વાત કે છે, પેલી અહલ્યા છે પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ, પોતાની જે નાવ છે એ લાકડાની છે. એટલે શું કહે છે કે મારી આજીવિકા, મારું ભરણ પોષણનું સાધન, મારું ગુજરાનનું સાધન માત્ર આ એક નાવ જ છે. તમે મનથી વિવેકપૂર્ણ રીતે વિચાર કરો કે લાકડું અને પથ્થર બે એક જ છે, એને સ્ત્રી થતા વાર જરાય નહીં લાગે. જેમ પથ્થરમાંથી સ્ત્રી થતા વાર ન લાગે, એમાં હોડીમાંથી પણ, આ લાકડામાંથી પણ સ્ત્રી થતા વાર નહીં લાગે. આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તા પેર. હવે આજીવિકા ભાગે મારી. આજીવિકા એટલે હમણાં જોયું એમ ભરણ પોષણ, ગુજરાન. ભાગે શબ્દનો અર્થ અહીંયા શું છે? તો કે ભાગે એનો શબ્દ અહીંયા છે કે ન રહે. આજીવિકા તો મારી ભાંગી પડે. મારી જે આજીવિકા છે, મારું જે ગુજરાનનું સાધન છે, એ જો સ્ત્રી બની જાય તો મારી આજીવિકા ભાંગી પડે. આગે એક સ્ત્રી છે ઘેર. મારા ઘરમાં વળી એક સ્ત્રી તો પહેલેથી છે જ. અહીંયા એક સ્ત્રી એના ઘરે છે, એની વાત કરી છે એની પત્ની, કે જો આ નાવ છે એ સ્ત્રી બની જાય તો શું થાય? તો કે મારું રોજબરોજનું જે ગુજરાન ચલાવવાનું હોય એ મારું બંધ થઈ જાય. પછી તો કે ઘરે એક સ્ત્રી તો છે જ પહેલેથી જ. બે મળીને શું જમે? જો ઘરમાં બે સ્ત્રીઓ થઈ જાય તો બે સ્ત્રી ભેગી મળીને શું જમે? હું શી કરું તા પેર. હું શી કરું તા પેર. પેર એટલે અહીંયા વ્યવસ્થા. પેર એટલે વ્યવસ્થા. કે હું શી કરું તો પેર. એટલે તો કે હું વ્યવસ્થા બે માટે કેમ કરું? હું બંનેનું ગુજરાન કઈ રીતે ચલાવું? મારી આજીવિકા છે એ ભાંગી પડે. મારી આજીવિકા, મારું ગુજરાન થવાની વ્યવસ્થા બંધ થઈ જાય.
અને વળી પાછી ઘરમાં એક સ્ત્રી પણ છે. હવે આ હોડી છે એ સ્ત્રી બની જાય તો બે સ્ત્રી મળીને શું જમે? હું બેની વ્યવસ્થા કઈ રીતે કરું? હું બે માટેની આજીવિકા ક્યાંથી લાવું? બંને માટેનું ભરણ પોષણની વ્યવસ્થા હું કઈ રીતે કરું? હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. હસી વિશ્વામિત્ર બોલ્યા. વિશ્વામિત્ર એ રામના ગુરુજી છે. વિશ્વામિત્ર આ નાવિકની વાત સાંભળીને હસીને બોલે છે, ચરણ રેણે સ્ત્રી થાય, કે જો રામના ચરણ રેણ એટલે ચરણની રજ, ચરણની ધૂળ, રામના ચરણના રજથી, રામના ચરણ રજના સ્પર્શથી જો તારી નાવ સ્ત્રી થાય તો તમે એક કામ કરો, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. ગંગાજળ, ગંગા નદીનું પાણી, પખાલો, પખાલવું એટલે અહીંયા ધોવું, હરી એટલે અહીંયા ભગવાન શ્રી રામ, પાય એટલે કે પગ, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. તો એ માટે તમે એમ કરો કે તે માટે તમે ગંગાજળ લઈ અને શ્રી રામના પગ છે એ તમે ગંગાજળથી ધોઈ લો. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચરણ. હસીને હરી હેઠા બેઠા, અહીંયા ભગવાન રામ અશરણ શરણ, અશરણ શરણનો અર્થ છે અશરણ એટલે શું? અશરણ એટલે, અશરણ શરણ એટલે તો કે જેનું કોઈ શરણ નથી એને પણ શરણ આપનાર, જે લોકો નિરાધાર છે એને આધાર આપનાર, નિરાધારને આધાર આપનાર, જેને કોઈ શરણ નથી એને શરણ આપનાર, એવા ભગવાન રામ હસીને નીચે બેસે છે. નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચરણ. અહીંયા પખાલ્યા એટલે ધોયા, ચરણ એટલે ચરણ, પગ. નાવિકે ગંગાજળ લઈને ભગવાનના ચરણ છે એને ગંગાજળથી પખાળ્યા એટલે કે ધોયા. હસીને વિશ્વામિત્ર બોલે છે કે ચરણ રજના સ્પર્શથી જો સ્ત્રી થાય તો ભગવાન રામના ચરણ તમે ગંગાજળથી ધોઈ લો. ત્યારે હસીને ભગવાન અશરણના શરણ એવા નિરાધારના આધાર એવા ભગવાન રામ છે એ નીચે બેસે છે અને નાવિક છે એ ગંગાજળ લઈ અને ભગવાનના ચરણ છે એ ધોવે છે. તો અહીંયા આ રીતે અંતમાં શ્રીરામના હાસ્યથી અને નાવિકના ભોળપણથી અને વિશ્વામિત્ર ગુરુ છે એમની સમજથી એ અહીંયા અંતમાં એ નાવિક છે એ ભગવાનના પગ ધોવે છે. અને આ રીતે અહીંયા આ પદ છે એમાં એક સરસ મજાનો પ્રસંગ મૂકી અને અહીંયા એક રામાયણનો પ્રસંગ મૂકી અને અહીંયા કેવટના મનની વાત અને સાથે સાથે કેવટને પહેલેથી જ જે ભગવાનના પગ ધોવાની ઈચ્છા હતી એ ઈચ્છા પણ અહીંયા પૂરી થાય છે.